जय श्री गणेश, जय विश्वकर्मा। नमस्कार मित्रों, હું શાસ્ત્રી અમિત પંડ્યા। આવો જાણીએ ડીપી ન્યૂઝ ચેનલના માધ્યમથી આજના દિવસના શુભ પંચાંગને। નીલાંજન સમાભાસમ રવિપુત્રમ હિમાગજમ છાયા માર્તંડ શંભુદમ તમ નમામિ શનિશ્ચરમ। આજે તારીખ 22 ઓગસ્ટ 2026 અને શનિવાર। માસની વાત કરીએ તો શ્રાવણ શુદ્ધ દસમ। નક્ષત્રની વાત કરીએ તો જ્યેષ્ઠા નક્ષત્ર અને કરણની વાત કરીએ તો તૈતિલ કરણ છે। આજના શુભ દિવસે ચંદ્ર મહારાજ એ પોતે વૃશ્ચિક રાશિની અંદર ભ્રમણ કરશે, એટલે કે વૃશ્ચિક રાશિ એટલે કે ન અને ય શબ્દ એનો આવે છે। આજના દિવસની વાત કરીએ, આજના દિવસના શ્રેષ્ઠ ઉપાયની વાત કરીએ તો આજે શનિવાર અને શ્રાવણ માસ બંનેને ધ્યાનમાં રાખીને જો વાત કરીએ તો ભગવાન શિવની સાથે શનિદેવની ઉપાસના કરવાથી આપના જીવનની અંદર શુભ ફળની પ્રાપ્તિ છે। તો આજના દિવસે કયા પ્રયોગો કરવા જોઈએ, શું ઉપાય કરવા જોઈએ જેથી આપના જીવનની અંદર નાની મોટી જે સમસ્યાઓ હોય એમાંથી આપને મુક્તિ મળે। સવારે સ્નાનાદિ કર્મ કરી ભગવાન શિવજીની પર જલાભિષેક કરી કૃષ્ણ તિલ એટલે કે કાળા તલ અર્પણ કરવા જોઈએ, ભગવાનને બીલીપત્ર અર્પણ કરવા જોઈએ અને ભગવાનનો યથાશક્તિ મંત્ર જપ કરવો। ઓમ નમઃ શિવાય મંત્ર, મહામૃત્યુંજય મંત્ર, ત્ર્યંબક મંત્ર, જે મંત્ર આવડે એ મંત્રનો આપ જપ કરી શકો। શનિવાર છે તો સાથે સાથે ભગવાન શનિજીનો પણ મંત્ર જપ કરી શકાય। શક્ય હોય તો જરૂરિયાતવાળી વ્યક્તિઓને કાળા તલ, અડદ અથવા તલના તેલનું દાન કરવાથી જીવનમાં શુભ ફળની પ્રાપ્તિ થાય। સાથે સાથે વિશેષ સંકલ્પની વાત કરીએ તો મહાદેવજીને પ્રાર્થના કરીએ, હે મહાદેવ, મારા જીવનમાંથી અંધકાર, ભય, અવરોધ અને નકારાત્મકને દૂર કરી મારા જીવનમાં ધર્મ, કર્મ અને સદબુદ્ધિનો માર્ગ આગળ વધારવાની આપ મને શક્તિ પ્રદાન કરો। સાથે સાથે જાણીએ આવો 12 રાશિનું શુભ ફળ। સૌથી પહેલા નંબરની રાશિ આવે મેષ રાશિ। કામકાજમાં ઉતાવળ ટાળો અને અટકેલા કાર્યની અંદર પ્રગતિના સંકેત જોવા મળે છે। પૈસાની કોઈ પણ પ્રકારની બાબત હોય તો આપને આજે પૈસાની બાબતના વિચારપૂર્વક નિર્ણય લો જેથી ભગવાન પ્રસન્ન બને। શિવજીને જળ અર્પણ કરી ઓમ નમઃ શિવાય મંત્રનો જપ કરો, એ આપના માટે શ્રેષ્ઠ છે। વૃષભ રાશિની વાત કરીએ, ધાર્મિક બાબતોમાં દિવસ સારો, પરિવાર તરફથી સહયોગ મળે, નવી જવાબદારી મળી શકે। શનિદેવને તલનું તેલ અર્પણ કરી ભગવાન શનિની ઉપાસના કરવાથી આપનું જીવન કલ્યાણકારી બને। મિથુન રાશિ, વ્યવસાયની નોકરીમાં નવી તક મળી શકે, વાણી પર સંયમ રાખશો તો શુભ ફળની પ્રાપ્તિ થાય। કર્ક રાશિની વાત કરીએ, મનમાં ચાલતી ચિંતા ઓછી થાય, પરિવાર સાથે સારો સમય પસાર થશે, ભગવાન શિવને દૂધ મિશ્રિત કરી અને જળ અર્પણ કરવું જોઈએ। સિંહ રાશિની વાત કરીએ તો પ્રતિષ્ઠા અને કાર્યક્ષેત્ર માટે આજનો દિવસ આપના માટે ખૂબ જ સારો છે। અધિકારી અથવા વડીલ વ્યક્તિને મળવાના સારા સંયોગ બને। સૂર્યનારાયણને જય અર્પણ કરી ભગવાન સૂર્યની ઉપાસના કરવી। કન્યા રાશિ, આયોજનપૂર્વક કામ કરવાથી સફળતા મળશે, ખર્ચ પર નિયંત્રણ રાખો અને કોઈ પણ મહત્વ કાર્ય કરતા પહેલા ભગવાનની સેવા પૂજા કરવી જોઈએ। તુલા રાશિની વાત કરીએ, સંબંધોમાં મધુરતા વધશે, વેપારમાં નવા સંપર્કો થાય, નવા લાભ થાય અને માતા પિતાના આશીર્વાદ પણ મળશે। વૃશ્ચિક રાશિ, ચંદ્ર મહારાજ આજે વૃશ્ચિક રાશિમાં જ ભ્રમણ કરીએ છીએ તો ભાવનાત્મકતા ખૂબ વધી શકે છે, પણ ગુસ્સો અને ઉતાવળે કોઈ પણ કાર્ય ન કરવા ખૂબ ધ્યાન રાખવું, એ આપણા માટે શુભ રહેશે। ભગવાન મહાદેવનો મહામૃત્યુંજય મંત્રનો જપ કરીએ। ધનુ રાશિની વાત કરીએ તો ભાગ્યનો સહયોગ મળશે, ધાર્મિક કાર્ય અને આધ્યાત્મિક ચિંતાથી મનને શાંતિ મળશે, ગુરુજનોના આશીર્વાદ મળવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। મકર રાશિની વાત કરીએ, મહેનત રૂપી પરિણામ પ્રાપ્તિ થાય અને શનિ મહારાજની ઉપાસના કરો, જીવનમાં પ્રગતિ થશે। નોકરી વ્યવસાયમાં જવાબદારી વધે તો શનિનું સ્મરણ કરીને કાર્યને આગળ વધારો તો જીવનમાં પ્રગતિ થાય। કુંભ રાશિની વાત કરીએ તો નવા વિચારોને અમલમાં મૂકવાનો આજે દિવસ છે। મિત્ર કે સહકર્મી હોય તમારા કોઈ પણ, એના તરફથી તમને પૂરેપૂરી મદદ મળવાની સંભાવનાઓ છે। કોઈ પણ જરૂરિયાત વ્યક્તિ દેખાય તો એને અન્નનું દાન કરજો જેથી આપણા કાર્યો આગળ વધી શકે છે। મીન રાશિની વાત કરીએ, મનને શાંતિ મળશે તો દિવસ ખૂબ સારો નીકળશે અને આધ્યાત્મિક કાર્યોમાં તમારો રસ વધી શકે જેથી ભગવાનની કૃપા તમારા પર ખૂબ વધી શકે છે। આ પ્રમાણે 12 રાશિના વ્યક્તિઓ ભગવાન શિવની ઉપાસના કરે તો કર્મ છે ને, કર્મથી ક્યારે કોઈ ભાગશો નહીં। કર્મથી પરિણામની ચિંતામાં મહાદેવજી પર છોડી દો। શનિદેવને કર્મનું ફળ આપે છે, જ્યારે મહાદેવ કર્મ કરવાની શક્તિ આપે તો સત્ય, સેવા અને સંયમના માર્ગો ચાલશે તો જીવનમાં અંધકારમાંથી દૂર નીકળી અને જીવનમાં પ્રગતિની પ્રાપ્તિ કરશો। અસ્તુ મિત્રો, જો આપને અમારી આ રોજની પંચાંગની સેવા પસંદ આવતી હોય તો વિડીયોને લાઈક કરો, શેર કરો અને આપનું કોઈ સૂચન હોય તો કોમેન્ટ કરીને આપનો અભિપ્રાય અમને જરૂર જણાવશો। સાથે સાથે આવા તમામ જ્યોતિષ પંચાંગ, વાસ્તુ અને ધાર્મિક કાર્ય માટે આપ અમારો સંપર્ક કરી શકો છો।
જય ગણેશ, જય વિશ્વકર્મા, હર હર મહાદેવ.